હેલો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ તો નહીં, આજ તો ગુડ નાઇટ થયું છે. તમારા ભાઈએ રાતે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું પહેલી વાર. ફાઇનલી અત્યારે આપણે છીએ લીમડીમાં. તમારા મનમાં વિચાર આવતો હોય છે અચાનક લીમડી હું આવવાનું થયું. તો આપણા દિલુનો જે દિલુની જ્યાં એમનો માનવો અને એમાં મેન વાત એ છે તો આપણા રહ્યો ને જે દિલીપસિંહ સોલંકી છે એ અઢિયાર બન્યા અને અત્યારે એમનો મોટા ભાઈ માંડવો. એટલે આપણે એના માંડવામાં આવ્યા છીએ. માંડવામાં ફૂલ મોજ કરવાની અને ફૂલ બાકાજી બોલાવી દેવાની. એટલે બધું વાત તમને હું બતાવીશ. ફાઇનલ અત્યારે આપણે નીકળી ગયા છીએ માંડવામાં જવા. ત્યાં જઈને તમને બતાવી હું બધું કન્ટિન્યુ જો બ્લોગમાં બહુ મજા આવશે. જો સુમસામ રસ્તો કાંઈ નહીં અને મસ્ત ટાટો ટાટો પવન. આવો પવન ખાવો હોય ને તો તમારે ગામડે જવું પડે, બીજે ક્યાંય ન જવું પડે. એવો મસ્ત પવન આવે ઠંડો ઠંડો. ચારે બાજુ ખેતર નદી ને એવું બધું એટલે એવો મસ્ત પવન આવે ને. ફાઇનલ હવે તમને મળ્યું માંડવામાં જાય ને ત્યાં સુધી બાય બાય. આ કોનો છે? આ એનું બોન આ અંજે ઓલા મોટા વચ્ચે વચ્ચે રાજકોટ રહી દેવનગર આમાં બાકી નહીં મારે એ નાની है એટલો નું આમાં સારું આની લઈ ગઈ જો તો कैसा लग रहा है अच्छा लग रहा है चलो बोल આની વીટી है જોવા કરતા आनी लगी वो अलग ही लेवल का बंदा था। મોટો માઈક ब्लॉग बना क्या कहिए બે જાજા નાખજે. આ મેનેજર છે મોટા. ઓ મેનેજર, ઓ મેનેજર, આ મેનેજર સાહેબ મોટા મેનેજર. તો બે કાઢ નાખો એમ આવો ખોરો આય સમજો બીજો બીજો આને પેલા કરાવી નાખાય જો કરે તો કરે ઠીક, આ એમાં આવતા હક નથી લેતા. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આપણે મોજ તો કરવાની છે પણ ભૂવા ભાઈ બેઠી હોય અને હલકાના પાદરમાં ઓશિયાળો થઈ થઈને એ મને બોડિયાના માર્ગની મેલડીને હારું ન લાગે પણ એના મઢડે એકવાર વયો જા અને એકવાર હાથ જોડીને ઊભો રહી જા અને કદાચ એમ કહેવાય કે મારી બોડિયાના માર્ગની મેલડીની હામો તારા દુઃખ એમ કહેવાય કે વ્યથા કરી દે. એક દી, બે દી, ત્રણ દી અને હાડા ત્રણ દી પૂરા થાય અને બોડિયાના માર્ગની મેલડી જો તારા દુઃખને ભાંગીને ભૂકો ન કરો તો વાદીડા લૂટી ન ગયા હોય, જોગીડા સલમમાં ભૂકી ન ગયા હોય, એની માં આવે જેની માને બીક ન લાગે, એની માતા આવે જેનો વડવો કમાણી કરીને ગયો હોય, એની માતા આવે અને આકલું મેણું તમારા બાપની દેવીને મારું અને એકવાર આકલો ન કરે તો માંડવાની માલિકા માતાને કોક ભૂતડી વાઈ દી માં.
સારંગપુર હનુમાન શું કહેવાય? જગતના દેવ ટૂંકા પડે ને અહીંયા મારો દાદો આવીને ઉભો રહી મારા સારંગપુરને હનુમાનના આકલો કરો અને મારો દાદાળો દેવ આવીને ઉભો ન રહી ને તો હનુમાનને જગતમાં ઓળખે નહીં, હનુમાનને જગતમાં કોઈ જાણે નહીં બાપ. પરશુરામ બાપુ ક્યાં છે? પરશુરામ બાપુ વિનંતી સ્ટેજ ઉપર આવે. હા, પરશુરામ બાપુ ને વિનંતી આવે. હા, પરશુરામ બાપુ ને વિનંતી આવે. અમારો દાદો કઈક કહેવા માંગે છે. મારી પૂછો દાદા ને પૂછો. hours later. 48 hours later. 8 hours. જો પવન આવે. અજમાય આ ગોરે પવન લેતો લો સમોસા પવન આવે ટાટો ટાટો. આજે ચિત્તા પડ્યા આજી ઓલા કો બેઠો કાયા અહીંયા હવે કોટલ આપણે જઈશું. ક્યાં જાવું તાર? ઘરે જઈને શું કરવું? હવે શું હોવાનું? ફાઇનલી સવારના વાગી ગયા છે 6 અને માંડો થઈ ગયો છે પૂરો. આપણે ઉઠતા જ નહીં. અને જો હવાનું વાતાવરણ જો ગામડાનું મસ્ત મજાનો ઠંડો પવન અને આરે મસ્ત સંધ્યા ખીલેરી અને ચકલીનો અવાજ આવે. આ ભાઈ હવે રાતના હોતા નહીં. આ ભાઈના ઊંઘ ના આવતી મારી દી. જો મસ્ત પવન આવે. એક નંબર વાતાવરણ અને પવન એક નંબર ઠંડો. તો ફાઇનલી આજના વિડીયોને આપણે એન્ડ પૂરો કરીએ. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.